સુરત સાયબર ક્રાઇમની ટીમને એક મોટી સફળતા મળી છે. વજન ઘટાડવાની દવાના નામે દેશભરમાં મહિલાઓને નિશાન બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આંતરરાજ્ય ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ક્યુરેસ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની નકલી કંપની બનાવી આ ગેંગે લોકો પાસેથી અંદાજે 1.77 કરોડ રૂપિયા ખંખેરા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પ્રાથમિક તપાસમાં આ આંકડો 75 થી 80 કરોડ સુધી પહોંચવાની આશંકા છે. આ ગેંગ ગુરુગ્રામમાં 100થી વધુ ટેલિકોલર્સ સાથે મોટું કોલ સેન્ટર ચલાવતી હતી, જેમાં આરોપીઓ મહિલા બનીને ફોન કરતા અને ક્યારેક ડૉક્ટર બનીને લોકોને વિશ્વાસમાં લેતા હતા. મોહમ્મદ હુસૈની, હૈના, નિશા કુમારી અને ઓમ પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કંપનીના ડાયરેક્ટર અમિત ગૌરવ અને પંકજ શર્મા સહિતના અન્ય મુખ્ય આરોપીઓ હાલ ફરાર છે. સુરત પોલીસની ટીમે ગુરુગ્રામમાં દરોડા પાડી આ આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા મળી છે. સુરત ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી. એ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77,00,000 રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને 1,70,40,500 રૂપિયા આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે. અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા. તો ડૉક્ટર કરણરાજ વાઘેલા કહે છે કે આ ટોળકી સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને લોકોને ફસાવતી હતી. અમે લોકોને અપીલ કરીએ છીએ કે ઓનલાઈન દવાઓ ખરીદતી વખતે સાવચેત રહો અને આવી કોઈપણ શંકાસ્પદ જાહેરાતોના ભ્રમમાં ન આવો. આ એક મોટું આંતરરાજ્ય કૌભાંડ છે. સામાન્ય નાગરિકો તરીકે આપણે આવી ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે કોઈપણ અજાણી વેબસાઇટ ઉપરથી સ્વાસ્થ્યને લગતી વસ્તુઓ ઓર્ડર કરતા પહેલાં તે કંપનીની સત્તાવાર માન્યતા તપાસવી જોઈએ. તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું. અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને એ અનુસંધાને આ મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો અને એક આખી આ ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી. સમગ્ર દેશમાં જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી. આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી. અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો